ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 એનસીઈઆરટી ગણિત પ્રકરણ 11 બીજ ગણિત. આ વિડીયોમાં આપણે આ પ્રકરણના દાખલા શીખીએ. પ્રકરણ 11 બીજ ગણિત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીએ સ્વાધ્યાય 11.2ના દાખલા. એમાં પ્રશ્ન નંબર 1, સમબાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી આ એલનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રિકોણ એબીસી સમબાજુ જે છે આપણે દોરેલો છે. તો ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે અને એબીસીની દરેક બાજુની લંબાઈ કેટલી છે? એલ છે. બધી બાજુના માપ સરખા હોય સમબાજુમાં, એટલે દરેક બાજુની લંબાઈ છે એલ. હવે ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે એની બધી બાજુના માપનો સરવાળો. તો બાજુઓ છે એબી વત્તા બીસી વત્તા સીએ, દરેકનું માપ છે એલ. તો એલ વત્તા એલ વત્તા એલ એટલે 3L. તો આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી મળે છે? 3L મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે નિયમિત ષટકોણની બાજુઓને એલ વડે દર્શાવી આ એલની મદદથી ત્રિકોણની નિયમિત ષટકોણની પરિમિતિ દર્શાવો. તો ષટકોણની અંદર કેટલી બાજુઓ હોય? 6. તો અહીંયા ષટકોણની આકૃતિ તમે જોઈ શકો છો, દોરેલી છે. એમાં 6 બાજુઓ જે છે દર્શાવેલી છે ને દરેકનું માપ એલ દર્શાવેલું છે. નિયમિત ષટકોણ છે એટલે દરેકનું માપ કેવું હશે? સરખું હશે. તો આપણે લખીએ, નિયમિત ષટકોણની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે. ષટકોણની બાજુની લંબાઈ આપણને આપેલી છે એલ. તો ષટકોણની પરિમિતિ શું થશે? બધી બાજુઓની લંબાઈનો સરવાળો. તો એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ કરશું તો આપણને મળશે 6L. આમ નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી મળે છે? 6L છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય એવા ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને એલ વડે દર્શાવીએ આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો ઘનનું ચિત્ર દર્શાવેલ છે. તો ઘનને કુલ 6 સમાન સપાટીઓ છે. ઘનને કેટલી સપાટીઓ છે? 6 સપાટીઓ છે અને એ પણ કેવી છે? સમાન. ઘનની બધી થઈને 12 ધાર હોય છે. કેટલી ધાર હોય છે? 12 ધાર હોય છે. આ બધી ધાર પણ કેવી હોય છે? સમાન હોય છે. હવે ઘનની ધારની લંબાઈ છે એલ. કેટલી છે? એલ. તો ઘનની બધી ધારની કુલ લંબાઈ થશે 12 ગુણ્યા એલ એટલે આપણને મળશે 12L. તો આમ બધી ધારની કુલ લંબાઈ થશે 12L. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના 2 બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. આકૃતિમાં એબી રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે, જ્યાં સી એ તેનું કેન્દ્ર છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો એબી વ્યાસ છે અને સી એનું કેન્દ્ર દર્શાવેલ છે. તો અહીં આપેલ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? R અને વ્યાસ કેટલો છે? D. તો વર્તુળનો વ્યાસ થશે 2 ગુણ્યા ત્રિજ્યા. તો માટે D બરાબર 2 ગુણ્યા R અથવા તો D બરાબર 2R આપણે લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, 14, 27 અને 13નો સરવાળો કરવાની આપણી પાસે 2 રીતો છે. સૌથી પહેલાં આપણે 14 અને 27નો સરવાળો કરી અને 41 ઉમેરીશું અને તેમાં 13 ઉમેરીશું અને કુલ સરવાળો 54 થશે. અથવા B, 27 અને 13નો સરવાળો કરી 40 મેળવીશું અને પછી તેમાં 14 ઉમેરીશું. તો આ રીતે આપણે સરવાળો કરીશું. તો આ કોઈ પણ 3 અંક માટે કરી શકાય. આ ગુણધર્મ સરવાળા માટે જૂથના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ કયો છે? સરવાળા માટે જૂથના નિયમ તરીકે ઓળખાય છે. પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આ ગુણધર્મને દર્શાવેલ છે, જે આપણે ભણી ગયા છીએ. સામાન્ય રીતે ચલ A, B અને C નો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રશ્નમાં આપ્યા મુજબ 3 સંખ્યાઓ A, B અને C માટે
સરવાળાના જૂથના નીચે પ્રમાણે દર્શાવી શકાય: એ વત્તા બી વત્તા સી બરાબર બી વત્તા સી વત્તા એ. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 11.2 પૂરું થાય છે. એના દાખલા બરાબર સમજી, સાંભળી અને પાકી નોટમાં લખજો. હવે આપણે શીખીએ સ્વાધ્યાય 11.3ના દાખલા. એમાં પ્રશ્ન નંબર 1: દરેક અંકનો એકથી વધુ ઉપયોગ ન થાય તે રીતે 5, 7 અને 8 અંકોની ચલરહિત જુદી જુદી અભિવ્યક્તિ કરો. માત્ર સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાનો જ ઉપયોગ કરવાનો છે. સૂચના શું આપેલી છે? તો 3 શક્ય અભિવ્યક્તિ 5 વત્તા (8 ઓછા 3), 5 ઓછા (8 ઓછા 7), 5 ગુણ્યા 8 વત્તા 7 બીજી અભિવ્યક્તિઓ બનાવીને તમારે લખવાની છે. તો અહીં આપેલા 3 અંકોનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાનું નથી. ઉપર દર્શાવેલી અભિવ્યક્તિ સિવાયની અભિવ્યક્તિઓ આ પ્રમાણે છે: 5 વત્તા 7 વત્તા 8, 5 વત્તા (7 ગુણ્યા 8), 8 ઓછા 7 ગુણ્યા 5, 5 ગુણ્યા 7 ગુણ્યા 8, 8 ઓછા 5 વત્તા 7, 7 ઓછા 5 વત્તા 8, 7 વત્તા 5 (5 ગુણ્યા 8), 8 ઓછા 7 વત્તા 5. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો A થી G સુધી આપણને અમુક અભિવ્યક્તિ આપેલી છે. તો ઉપર આપેલી અભિવ્યક્તિમાં C અને D અભિવ્યક્તિ એ તેમાં કોઈ પણ ચલનો ઉપયોગ નથી થતો. તો જો Cની અંદર બધા અંકો જ છે, કોઈ પણ ચલ આવેલું નથી. A થી Z માંથી કોઈ પણ સ્મોલ લેટર જે આપણે ચલ તરીકે લઈએ છીએ એ દર્શાવેલો નથી. આ ઉપરાંત ડીમાં જોઈએ તો ડીમાં ફક્ત 5 આપેલો છે ને એની સાથે કોઈ પણ ચલ સાથે આપેલો નથી. તો અર્થાત C અને D અભિવ્યક્તિઓ માત્ર આંકડાકીય બનેલી છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3: નીચેની અભિવ્યક્તિમાંની ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે કહો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક બનાવીએ. એમાં પહેલી કોલમમાં લખીએ અભિવ્યક્તિ, બીજી કોલમમાં લખીએ ક્રિયા અને કેવી રીતે બની એના માટે આપણે લખીએ ત્રીજી કોલમ. તો સૌથી પહેલાં Z વત્તા 1, તો ક્રિયા કઈ છે? સરવાળાની. તો Zમાં 1 ઉમેરતા બને છે. પછી Z ઓછા 1 કઈ ક્રિયા છે? બાદબાકીની. તો Zમાંથી 1 બાદ કરતાં આવું બને છે. પછી Y વત્તા 17, તો ક્રિયા થાય છે સરવાળાની. તો Yમાં 17 ઉમેરતા આવું થાય છે. Y ઓછા 17, તો બાદબાકીની ક્રિયા છે અને Yમાંથી 17 બાદ કરતાં આવું બને છે. ત્યાર પછી B 17Y, તો ક્રિયા છે ગુણાકારની. Yને 17 વડે ગુણતા થાય છે. Y ભાગ્યા 17, તો ભાગાકારની ક્રિયા છે. Yને 17 વડે ભાગતા આવું થાય છે. 5Z, તો ગુણાકારની ક્રિયા છે અને Zને 5 વડે ગુણતા આવું થાય છે. ત્યાર પછી Cમાં નંબર 1 2Y વત્તા 17, તો અહીંયા ગુણાકાર છે અને સરવાળો પણ છે. તો 2 ક્રિયાઓ છે, ગુણાકાર અને સરવાળો. તો Yને 2 વડે ગુણી અને તેમાં 17 ઉમેરતા આવું થાય છે. ત્યાર પછી નંબર 2 2Y ઓછા 17, તો ગુણાકાર પણ છે અને બાદબાકી પણ છે. 2 ક્રિયાઓ અહીંયા થાય છે. તો Yને 2 વડે ગુણી અને તેમાંથી 17 બાદ કરતાં આવું થાય છે. ત્યાર પછી Dમાં 7M, તો ગુણાકારની ક્રિયા છે, એમને 7 વડે ગુણતા આવું થાય છે. -7M વત્તા 3, તો ગુણાકાર અને સરવાળાની ક્રિયા છે, એમને -7 વડે ગુણી અને એમાં 3 ઉમેરતા આવું બને છે. -7M -3, તો ગુણાકાર અને બાદબાકીની ક્રિયા છે, એમને -7 વડે ગુણી તેમાં 5 બાદ કરતાં આવું થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4: નીચેના દરેકની અભિવ્યક્તિ આપો. તો નંબર 1 છે 7 ને Pમાં ઉમેરતા, તો આપણે લખી શકીએ P વત્તા 7. શું લખી શકીએ આપણે? P વત્તા 7. ત્યાર પછી નંબર 2 7 ને Pમાંથી બાદ કરતા, તો આપણે શું લખી શકીએ? P - 7.
7ને પીમાંથી બાદ કરતાં અભિવ્યક્તિ શું બનશે? p-7. ત્યાર પછી પીને y 7 સાથે ગુણતા તો આપણે લખી શકીએ 7p. ત્યાર પછી પીને 7 વડે ભાગતા તો આપણે લખી શકીએ p/7. એના પછી 7ને -m બાદ કરતા તો -m - 7 એમ આપણે લખી શકીએ. ત્યાર પછી -p ને 5 વડે ગુણતા આપણે લખી શકીએ -p/5. ત્યાર પછી -p ને 5 વડે ભાગતા તો આપણે લખી શકીએ -p/5. અને h ને આપણે લખશું p ને -5 વડે ગુણતા તો આપણે લખી શકીએ p/-5. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેની વિગતોની અભિવ્યક્તિ કરો. તો સૌથી પહેલાં છે 11ને 7m ઉમેરતા, તો 11ને 2m ઉમેરતા તો 2m + 11 આપણે લખી શકીએ. ત્યાર પછી બીમાં 11ને 2m બાદ કરતા તો આપણે લખી શકીએ 2m - 11. ત્યાર પછી y ના 5 ગણામાં 7 ઉમેરતા તો આપણે લખી શકીએ 5y + 3. ત્યારબાદ y ના 5 ગણામાંથી 3 બાદ કરતા તો આપણે લખી શકીએ -8y - 3. y ના 5 ગણામાંથી 3 બાદ કરતા આપણે લખી શકીએ 5y + 3. ત્યાર પછી y ને -8 વડે ગુણતા આપણે લખી શકીએ -8y અથવા y × -8. ત્યાર પછી y ને -8 વડે ગુણી પરિણામમાં 5 ઉમેરતા y × -8 + 5 અથવા -8y + 5 આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બાકી તમારે જાતે પ્રયત્ન કરવાના છે. નંબર 6 એક કરતાં વધુ વખત ક્રિયાનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે t અને 4નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં t હોવો જોઈએ. પછી બી, માત્ર 2 જ ક્રિયાઓનો ઉપયોગ કરીને y અને 2 અને 7ની અભિવ્યક્તિ કરો અને દરેક અભિવ્યક્તિમાં y જ હોય. તો સૌથી પહેલાં 1 કરતાં વધુ વખતની ક્રિયાનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે t અને 4નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. તો આપણે લખી શકીએ t + 4, t - 4, t 4 × t, t/4, 4/t અને 4 - t. તો આ રીતે આપણે અભિવ્યક્તિ લખી શકીએ. ત્યાર પછી બીમાં 2y + 7, 2y - 7, 7y + 2, 7y - 2, y/2 + 7, y/2 - 7 અને y/7 + 2 અને y/7 - 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 11.3 પૂરો થાય છે. એના દાખલા આ વિડીયોમાં જે આપણે સમજાય બરાબર ધ્યાનપૂર્વક સમજી સાંભળી અને પાકી નોટમાં લખજો. હવે આપણે શીખીએ સ્વાધ્યાય 11.4ના દાખલા. એમાં પ્રશ્ન નંબર 1, હવે આપણે શીખીએ સ્વાધ્યાય 11.4ના દાખલા. પ્રશ્ન 1, નીચેના જવાબ આપો. સરિતાની હાલની ઉંમર y વર્ષ લો. તો વિદ્યાર્થી મિત્રો, સરિતાની હાલની ઉંમર બરાબર y વર્ષ. તો સરિતાની 5 વર્ષ પછીની ઉંમર થશે સરિતાની હાલની ઉંમર + 5 વર્ષ, એટલે કે y + 5. ત્યાર પછી 3 વર્ષ પહેલાંની ઉંમર લો. તો સરિતાની હાલની ઉંમર y વર્ષ છે. 3 વર્ષ પહેલાંની ઉંમર એટલે સરિતાની હાલની ઉંમરમાંથી 3 બાદ કરવા પડે તો આપણને મળશે y - 3 વર્ષ. ત્યાર પછી સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે. તો તેના દાદાની ઉંમર કેટલી હશે? તો સરિતાની હાલની ઉંમર y અને દાદા તેનાથી 6 ગણા મોટા છે. તો સરિતાના દાદાની ઉંમર થશે સરિતાની હાલની ઉંમર × 6, એટલે કે 6y આપણને ઉંમર મળશે. ત્યાર પછી નંબર 4 છે, દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે. તો દાદીમાની ઉંમર કેટલી હશે? તો
સરિતાની હાલની ઉંમર વાય વર્ષ અને સરિતાના દાદીમાની ઉંમર સરિતાના દાદાની ઉંમર કરતાં 2 વર્ષ ઓછી છે. ઓછી હોય તો બાદબાકી કરવાની. તો સરિતાના દાદીમાની ઉંમર થશે 6y ઓછા 2 વર્ષ. ત્યાર પછી નંબર 5, સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. તો તેના પિતાની ઉંમર કેટલી થશે? તો સરિતાની હાલની ઉંમર બરાબર વાય વર્ષ છે. સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. સરિતાના પિતાની ઉંમર 3y વત્તા 5 વર્ષ થશે. બી, એક લંબચોરસ ખંડની લંબાઈ અને પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે. તો તેની પહોળાઈ 2 મીટર છે. અહીં લંબચોરસ ખંડની પહોળાઈ બરાબર 2 મીટર. હવે લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે. તો માટે લખી શકીએ લંબચોરસ ખંડની લંબાઈ બરાબર 3 ગુણ્યા પહોળાઈ ઓછા 4. તો પહોળાઈ તો કેટલી લીધી છે? બી. તો માટે 3 ગુણ્યા બી ઓછા 4, તો આપણને મળશે 3b ઓછા 4 મીટર. ત્યાર પછી સી, એક લંબચોરસ પેટીની લંબાઈ h સેન્ટીમીટર છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં 5 ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં 10 સેન્ટીમીટર ઓછી છે. તો લંબાઈ અને પહોળાઈને પેટીના ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો. અહીં લંબચોરસ પેટીની ઊંચાઈ h સેન્ટીમીટર છે. આ લંબચોરસ પેટીની લંબાઈ એ ઊંચાઈ કરતાં 5 ગણી છે. લંબચોરસ પેટીની લંબાઈ 5 સેન્ટીમીટર વળી આ લંબચોરસ પેટીની પહોળાઈ એ લંબાઈ કરતાં 10 સેન્ટીમીટર છે. તો માટે લંબચોરસ પેટીની પહોળાઈ કેટલી મળશે? 5h ઓછા 10 સેન્ટીમીટર. ડી, મીના, બીના અને લીના પગથિયા ચડી ટેકરીની ટોચ તરફ ચડી રહ્યા છે. તો મીનાના એસમાં પગથિયા પર છે, જ્યારે બીના તેનાથી 8 પગથિયા આગળ તથા લીના 7 પગથિયા પાછળ છે. બીના અને લીના ક્યાં હશે? ટેકરીના કુલ પગથિયા મીનાને ભરેલા પગથિયાના 4 ગણા કરતાં 10 ઓછા છે. તો ટેકરીના કુલ પગથિયાને એસના પદોમાં વ્યક્ત કરો. તો મીના હાલમાં એસમાં પગથિયા પર છે. બીના એ મીના કરતાં 8 પગથિયા આગળ છે. તો બીના એસ વત્તા 8 પગથિયા ઉપર છે. લીના એ મીના કરતાં 7 પગથિયા પાછળ છે. તો લીના એસ માઇનસ 7 પગથિયા પર છે. હવે ટેકરી ઉપર ચડવાના કુલ પગથિયા 4 ગુણ્યા મીના પહોંચી છે તે પગથિયા ઓછા 10. તો 4 ગુણ્યા એસ ઓછા 10, તો આપણે કહી શકીએ 4s ઓછા 10. સી, વિદ્યાર્થી મિત્રો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન 2 થી હવે પછીના વિડીયોના ભાગમાં દાખલા ગણીશું. આ ભાગમાં જે દાખલા આપણે શીખ્યા છે બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો, સમજજો અને બાકી નોટની અંદર લખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.